હલો, હું રસિક ઠાકર મહાદેવ ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાંથી તમને ગણિત વિષય ધોરણ 10ની અંદર જે પહેલો પાઠ આવે છે વાસ્તવિક સંખ્યાઓ એના વિશે છે એ માહિતી આપવા માગું છું. જેમાં પહેલી વસ્તુ તો આપણે સામાન્ય જે ભણી જ ગયા છીએ. ફોર એક્ઝામ્પલ 140 છે, બરાબર. તો 140ના આપણે બે ભાગ પાડી એટલે છે આમ તો ચાવીઓ તમને આવડતી જ હશે, બેની ચાવી, બરાબર. જેમાં 0, 2, 4, 6, 8 છે એ સંખ્યા એકમના અંકની અંદર આવતી હોય તો તેને 2 વડે ભાંગી શકાય. 3ની ચાવી સંખ્યાનો સરવાળો કરો અને તેને 3 વડે ભાંગો, બરાબર, તો છે એ 3 વડે ભાંગી શકાતી હોય. 4ની ચાવી અંતિમ બે સંખ્યાઓ છે એ જો 4 વડે ભંગાતી હોય તો આખી સંખ્યાને 4 વડે ભાંગી શકાય. ફોર એક્ઝામ્પલ 16 છે, 20 છે, એટલે કે છે એના છે એ ઘડિયાની અંદર આવતું હોય, બરાબર, એટલે કે એના અવયવી થતા હોય તો એવી સંખ્યાને છે 4 વડે ભાંગી શકાય. 5ની ચાવી ફોર એક્ઝામ્પલ છે અંતિમ અંક છે એ 0 અથવા 5 આવતા હોય તો એને 5 વડે ભાંગી શકાય. 6ની ચાવી એટલે છે જેમાં 3ની અને 4ની ચાવી લાગતી હોય એટલે 6ની ચાવી ઓટોમેટિકલી લાગે જ તે. 7ની ચાવીની અંદર કેવી રીતના છે, ફોર એક્ઝામ્પલ અહીંયા છે હું કોઈ એક સંખ્યા લઉં 343, બરાબર. તો 343નો અંતિમ અંક શું થયો તો કે 3 થયો. એને તમે સાઈડમાં લઈ લો તો એના ગુણ્યા તમે 5 કરો એટલે 5 તેરીને 15 થાય. એ 15ને તમે આની અંદર ઉમેરી દો, બરાબર, એટલે છે એ 49 થયા. તો આમ કરતાં એના અંતિમ અંક કાઢી નાખતા અને છેલ્લે જે સંખ્યા વધે જે તમે ભાંગી હગાતા હોય એવી સંખ્યા લગી પહોંચી જવાનું. અને એ સંખ્યાને છે તમે 7 વડે ભાંગો તો ભંગાઈ જતી હોય તો છે એને મૂળ પણ સંખ્યાને 7ની ચાવી લાગે. એની પછી આવે છે 8ની ચાવી, બરાબર. તો 8ની ચાવીમાં કેવું છે, અંતિમ 3 અંક છે કાં તો 0 આવતા હોય 4ની ચાવીની ગુણે જ તે, અને કાં અંતિમ 3 અંક 8 વડે ભાંગી શકાતા હોય. ફોર એક્ઝામ્પલ છે 064 લખેલા છે અને આગળ ગમે એટલા લખ્યા, બરાબર. તો આ અંતિમ 3 અંક છે એ 8 વડે ભાંગી હગાડા તો કે આ ભાંગી હગાડા, કેમ કે 8 8 64 તો આખી સંખ્યાને પણ છે એ 8 વડે ભાંગી શકાય. 9ની ચાવીમાં પણ એમ જ છે, બધી સંખ્યાનો સરવાળો તમે કરો. ફોર એક્ઝામ્પલ છે એ આવી રીતના લખેલા છે 81 તો 8 ને 1 9, 8 ને 1 9 તો આમાં 18ને તમે છે 9 વડે ભાંગી શકો, બરાબર. એટલે 8ની 9ને પણ છે 8181 વડે ભાંગી શકો. 3ની ચાવીમાં કેવી રીતના હતો, કોઈ પણ સંખ્યા તમે લઈ લો, બરાબર. તો આનો કુલ ટોટલ સરવાળો કરી નાખો. ફોર એક્ઝામ્પલ 2 + 3 + 1, બરાબર, એટલે કેટલા થયા તો કે 6. 6 ને 3 વડે ભાંગી શકાય તો આ ભાંગી શકાય. વાત પતી ગઈ, ત્યાં જ પતી ગયો પ્રશ્ન, બરાબર. તો એવી જ રીતના હવે છે એ આવે છે એના દાખલા. તો 140ને તમે ભાગ તો છેલ્લે કઈ આવ્યા તો કે 0 લઈ ગયા તો કે એમાં 2ની ચાવી લાગે તો કે આ પહેલાં 2ની ચાવી જ લાગે. 2ની ચાવી શું છે તો કે એના અડધા કરો. અહીંયા તમને જોતા જ ખબર પડી જાય, બરાબર. એટલે 70 દુ 140, બરાબર. હજી એના બે ભાગ પાડો તો કે 35 દુ 70, બરાબર. 35ના હજી ભાગ પાડો તો છે એ 7 પંચાને 35. 7 5 હંમેશા નાની આ બાજુ લખે, મોટી સંખ્યા અહીંયા લખે. સાહેબ આવા દાખલા તો બહુ ઇઝીલી આવડે જ છે, આમાં કોઈ પ્રશ્ન છે નહીં, બરાબર. તો લસાનો મતલબ શું, દાખલા તરીકે 12, 15 અને 21 આપેલા છે, બરાબર. આપણે હજી વ્યવસ્થિત લખી 12, 15 અને 21 લખેલા છે, બરાબર. તો એમાં શું આવે, લસા અને ગુસ્સા. લાલભાઈ અને ગુસ્સાવાળા ભાઈ એમ માની લ્યો તો પહેલાં આને આપણે ભાંગી જ નાખી. પહેલાં 2ની ચાવી લગાડી, બરાબર, 2ની ચાવી લગાડી. હવે 2ની ચાવીમાં કેવું થાય તો કે અહીંયા 6 દુ 12, 15 તો એમનેમ જ રહીએ, 21 છે એટલે 21 એમનેમ રહીએ. હજી 2ની ચાવી લાગે, બરાબર. તો 3 દુ 6, 5 15ના 15 એમનેમ જ રહીએ. 21 છે એ લાગે. હવે તો આમાં કાંઈ ન થાય. 3ની ચાવી 3 એકા 3, 5 તેરી 15 અને 7 તેરીને 21. હજી આમાં શું લાગે તો કે 5 અને 7 બે ચાવી આવે, તમને નીચે દેખાય જ છે.
તો કે લાલભાઈ છે એનું કામ શું, તો કે બધાને આવરી લેવાનું. એટલે 2 પણ આવી જાય, 2 પણ આવી જાય, 3 પણ આવી જાય, અહીંયા 5 પણ આવી જાય, બરાબર, અને 7 પણ આવી જાય. અને ગુસ્સાવાળા ભાઈનું કામકાજ કેવું કે એને એક જ દેખાય, જે સમાન હોય. તો બધામાં હાલે એવું કયું છે, તો કાંઈ 3 છે એ બધાને ભાંગ્યું, તો એ એના ગુસ્સા થઈ ગયા. અને એ સિવાયના બધાનો ગુણાકાર તમે કરી નાખો, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે છે એનું શું થઈ ગયું, તો કે લસ્સા થઈ ગયો, બરાબર છે. તો આમ છે ઇઝીલી સમજી શકાય છે લસ્સા અને ગુસ્સા, બરાબર. એમાં પણ નથી, પણ સાહેબ આમાં તો ખાલી 2 માર્કના જ પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો 2 માર્કના અમુક ટકા જ પ્રશ્નો પૂછાય છે, તો આમાં વાત જ ક્યાં આવી આટલી બધી, બરાબર. તો આપણે એવા નાના નાના જ પ્રશ્નો કરવાના છે અને એને જોતા જાય, બરાબર, બરાબર, કે જેના કારણે આપણને કંઈ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. દાખલા તરીકે બે સમય સંખ્યાનો સરવાળો, બરાબર, 2 સમય સંખ્યાનો સરવાળો વિશે માહિતી આપેલી છે. સોરી, માફ કરજો. 2 સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય જ હોય છે. કોઈ પણ 2 સમય સંખ્યા લઈએ, બરાબર છે. હવે દાખલા તરીકે 2 + 5 તો કેમ હોય, 7 જ થાય ને, બરાબર. તો છે એ સમયનો મતલબ હું એ તમને પાછો ખબર પડવી જોઈએ. અસમય એટલે હું, બરાબર. તો સમય જે સંખ્યા છે એને અંશોને છેદની અંદર મૂકી શકાય તેવી સંખ્યાને છે એ સમય સંખ્યા કહેવાય. જે સંખ્યાને અંશોને છેદમાં ન મૂકી શકે, એટલે પોઈન્ટમાં, વર્ગમૂળમાં, એ બધી સંખ્યાને છે એ અસમય સંખ્યા કહેવામાં આવે છે, બરાબર. એની પછીનું શું છે કે 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા છે એ સમય હોય છે. તો એ પણ ખરું જ છે. એ દાખલા તરીકે તમે એને છે એ 2 + 5 આનો નાનો ગુણાકાર કરો તો શું થાય, 7, બરાબર. આમાં તમે કાંઈ પણ ગુણાકાર કરી શકો, 7 + 5 તો પણ 7 × 5 = 35, એટલે અંશને છેદમાં મૂકી શકાય, તો કે હા મૂકી શકાય. તો એ શું થયું, તો કે છે એ હંમેશા એ સમય જ થયો ને, અસમય કે પોઈન્ટમાં તો જવાબ આવ્યો નહીં, બરાબર છે. 2 અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા છે અસમય હોય છે, એ વાત ખોટી છે. દાખલા તરીકે ત્રીજો અહીંયા પ્રશ્ન આપણે સમજવાની ટ્રાય કરી, 2 અસમય સંખ્યાનો ગુણાકાર. હવે આપણે કોઈ પણ 2 અસમય લઈ લઈએ, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, તો આ અડધા 5 થયા, અડધા 5 થયા એમ સમજી ગયા. તો આ બેનો ગુણાકાર કરી તો શું થઈ ગયા, આખા 5 થયા. એટલે બહુ મસ્તીનું ગણિત છે, સમજવા જેવું છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કેવો થાય, બરાબર. સમય અને અસમય સંખ્યાનો સરવાળો અસમય હોય છે, તો એ સાચી વાત કીધેલી છે, બરાબર. અહીંયા તમે છે એ ચોથું વિધાન જોઈ શકો છો, બરાબર. સમય અને અસમય સંખ્યાનો સરવાળો. હવે કોઈ પણ એક સંખ્યા અસમય લઈ લો અને વત્તા તમે એને 2, 3, 5 વડે છે એ સરવાળો કરો, તો 2 તો આખા રહ્યા, વર્ગમૂળમાં 5 એ એમને જ રહીએ, અડધાને અડધા રહીએ, બરાબર. એટલે એ કોઈ પણ સંખ્યા લીધેલી હોય તો એ કેવું હોય, અસમય છે થાય છે. એટલે એ વિધાન પણ ખરું જ છે, બરાબર. એટલે સાચું જ છે. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા છે અસમય થાય છે, બરાબર. તો એમાં પણ એ સાચું જ વિધાન છે. તમે કોઈ પણ એક સમય સંખ્યા લ્યો, એનો તમે અને એની હારે ગુણાકાર કરો તો એનો ગુણાકાર શું થયો, એ ઓલા જેવો જ થયો ને ગુણાકાર, 2 વર્ગમૂળમાં 5, હું કંઈ નવીન થોડો થાય, બરાબર. પછી છઠ્ઠું વાત શું કીધી છે, પાઈ એ અસમય સંખ્યા છે, બરાબર.
હવે પાઈને તમે કેવી રીતના લખો, તો કે પાઈને આવી રીતના આપણે લખીએ તો એ સાચી વાત છે. આ કોઈ આમ ડિજિટલ આમ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં તો નોટ લખ્યું કહેવાય ને હાલમાં, બરાબર. તો એટલા માટે આ વિધાન ખરું છે, સાચું છે, બરાબર. પછી 7મું વિધાન આવે છે 2 વર્ગમૂળ વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો કે હા, એનો આન્સર શું થાય? એનો તમે આન્સર લખવો હોય તો 2 વર્ગમૂળમાં 2 આમ જ લખવું પડે ને, તો એ અસમય સંખ્યા થાય, બરાબર. એની પછી શું કીધું છે 3.14 આ 22ના છેદમાં 7 તમે કરો ને એનો ભાગાકાર કરો એટલે 3.14 સમથિંગ આવે છે, બરાબર ને પાઈ. પણ આ મૂલ્ય છે એ ખરું છે, એ અસમય જ કહેવામાં આવે છે. ગુસ્સા ભાઈને આપણે ગુસ્સા કાઢી તો 120ના આપણે ભાગાકાર કરી 120 પછી ઉભા રહીએ એક વખત હજી લખી નાખી 120 504 અને 882. તો આના ભાગાકાર એટલે કે આપણે ઓલાની રીતના જ કરવા પડે. પહેલાં પેલી 2ની ચાવી લગાડી એટલે 120ના અડધા કેટલા થાય? તો કે છે એ 60 થાય, બરાબર છે. તો એવી જ રીતના 504ના અડધા કેટલા થાય? તો કે 2 દુ ને 4, બરાબર. અહીંયા મીંડું વીધું એટલે કે 1 વીધા, 5 દુ ને 10 અને હજી 2, હજી આના અડધા કરીએ એટલે અહીંયા 4 દુ 8, 4 દુ 8 અને 141. આમાં અડધા કરવાના છે. હવે અહીંયા હજી હાલશે ખરું, કેમ કે ગુસ્સા કીધા છે, બરાબર. પણ આપણે તો અહીંયા જ વાત પતી જાય હવે આની પછી જ તે, કેમ કે જો હવે બેની ચાવી અહીંયા નથી લાગતી. ગુસ્સા કીધા એટલે ગુસ્સા ભાઈના શું હોય તો કે છે એ સમાન હોય તો દેખાય, તો આમાં સમાન આ વસ્તુ હતી. હવે 3ની ચાવી લગાડી, 3ની ચાવી લાગશે તો કે હા અહીંયા 3 દુ 6, અહીં 5 ને 4 9, બરાબર. એટલે અહીં 3ની ચાવી લાગશે, અહીં 4 ને 4 8 ને 1 9 એટલે 3માં 3ની ચાવી લાગશે તો કે હા અહીંયા લાગશે 20 દુ 60, અહીં 25 છે એટલે 3 તેરી 9, 3 ચોક 12, 3 પચાસ 15, 3 છોક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, અહીંયા 4 તેરીના 12 એટલે લઈ ગયું, બરાબર. હજી અહીંયા 3 એકા 3, અહીંયા 14 થયા એટલે 4 તેરીના 12, બરાબર. અને 2 વીધા 7 તેરીને 21, બરાબર. એટલે 3ની ચાવી લાગી. હવે કઈ ચાવી લાગે છે તો કે આમ જુઓ ને તો કે ચાવી છે એ ત્રણેયમાં નથી લાગતી એક પણ, બરાબર. એ સિવાય આમ ચાવીઓ તો લાગતી જ હોય છે પણ ઇન્ડિવિજ્યુઅલ લાગે છે, બધાની અંદર લાગતી જ નથી. એટલે અહીંયા આન્સર આપણને આવી ગયો 3 દુ ને 6, બરાબર છે. આ બેનો ગુણાકાર તમે કરી નાખો એટલે 3 દુ 6, વાત પતી ગઈ, બરાબર. એની પછી કેટલામાં આવે છે તો કે 1ના છેદમાં 2ની માથે m અને 5ની માથે n. આવો છોકરાઓ દાખલો જોવે ને એટલે એને એમ થાય કે આ વળી કંઈક નવીન આપ્યું, પણ આમાં તમે કોઈ પણ સંખ્યા ધારી શકો, એમાં નામ હોત અને આપેલું છે કે ભાઈ એમમાં એટલે કે એનમાં આવેલ છે એનની અંદર, એટલે પ્રાકૃતિક સંખ્યા લ્યો. બીજી વાત તમને અહીંયા શું કીધી, બરાબર. અહીં એન આવેલ છે એન એટલે કે અહીં પ્રાકૃતિક સંખ્યા લ્યો. એ પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય તો કે 1થી શરૂ થાય. અને બીજી વાત આમાં કીધેલી છે કે એમ મોટો થવો જોઈએ ને એન નાનો થવો જોઈએ. તો આપેલ અસમય સંખ્યા અને દશાંશ ચિહ્ન પછી એમ અંક હોય. હવે આપેલ એમ અંક હોય વળી હું પહેલાં તો આપણે સંખ્યા ધારી લઈએ. 1ના છેદમાં 2ની માથે એમ કીધું છે એટલે આપણને મોટી સંખ્યા એમ ધારવાની છે, બરાબર. આ માહિતી પ્રમાણે એટલે આપણે અહીંયા 2 ધારી લઈ, બરાબર. બીજું 5ની માથે એના કરતાં નાની સંખ્યા કીધી છે એટલે અહીં 1 ધારી લઈ. હવે શું આન્સર આવ્યો? 1ના 1, 2નો વર્ગ કેટલો થાય 4 અને છે એ
અલ્પ વિરામમાં જ છે, બરાબર, એટલે એ ગુણાકારમાં થયું કહેવાય, બરાબર. એટલે કે અને 5 એકા એટલે 5નો 1 છે એટલે 1 જ થાય. હવે આ બેયનો ભાગાકાર કરી એટલે 5 ચોકને એટલે ગુણાકાર કરી, સોરી, 5 ચોકને 20. હવે આનો ભાગાકાર કરી આવી રીતના લઈ લઈએ આપણે આડું, એટલે 20 બહાર લખવા પડે અને 1 અંદર લખવા પડે. તો 0 પોઈન્ટ, હજી એક 0 મૂકી તો અહીંયા 0 આવે ને, 20 × 5 = 100. તો આન્સર શું આવ્યો? 0.05, બરાબર. તો આ એમ અંકો હોય, બરાબર. એટલે વિધાન ખરું થયું. એટલે કે એમ અંકો વળી શું, એટલે કે આમ જુઓ ને તો અસમય સંખ્યા રૂપ થયું, બરાબર. ને પ્રશ્નને સમજવાની કોશિશ કરો. આપેલ સમય સંખ્યાને દશાંશ ચિહ્ન પછી એમ અંકો હોય, એમ અંકો હોય એટલે કે બેની માથે આપેલા અંક છે એના મુજબના કાંઈક હોય, બરાબર. એટલે 0.05 છે એ એના મુજબના અંક આવ્યા એવું આપણે કહી શકીએ. એટલા માટે એ સાચું વિધાન છે. એની પછી 12મું વિધાન લઈ તો કે પૂર્ણાંક સંખ્યા એને 3 વડે ભાંગતા માત્ર, હવે એ એટલે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક શરૂ ક્યાંથી થાય? 0થી થાય. 0, 1, 2, 2, 3 આવું બધું આવે, બરાબર. તો પૂર્ણાંક સંખ્યા એને 3 વડે ભાંગતા, હવે એમાં એ છે અહીંયા દાખલા તરીકે આપણે 2 લીધા, 3 લીધા, 4 લીધા, બરાબર, 4 લઈ લઈ, 3 વડે ભાંગતા એટલે 3 વડે ભાંગતા માત્ર શેષ 0 અને 1 મળે. એટલે 3 એકા 3, અહીંયા પહેલામાં 1 મળી ગઈ. પણ 3 વડે ભાંગો તો 0 ને 1 જ મળે એવું ન બને. આપણે બીજી સંખ્યા લઈ, અહીંયા 0થી શરૂ થાય છે એટલે આપણે 2 હોત લઈ શકીએ ને. તો હવે શું કરું? તો અહીંયા અમારે પોઈન્ટ મૂકવો પડે, બરાબર. 3 તેરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છોક 18. અહીંયા મેં 18 મૂક્યા, શેષ 2 વીતી, એટલે કે અહીંથી સ્ટાર્ટઅપ જ 2થી થયું હતું, એટલે એવું નથી. એટલા માટે આ વિધાન ખોટું છે, બરાબર. તો એની પછી શું આવે છે? 13મો સવાલ, બરાબર. P + 2 P + 4 અવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર. એટલે કે જે ભાંગી ન શકાય એવી સંખ્યા હોય તો P બરાબર કેટલા આવે, બરાબર. 1 સેકન્ડ શરૂ રાખજો. સોરી, કન્ટિન્યુ. આપણે પાછા હતા એમનું આવી જાય. P + P, બરાબર. P + P એટલે P + 2 P + 4 અવિભાજ્ય સંખ્યા હોય તો P બરાબર કેટલા આવે? તો કે આપણે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા કેવી લીધી છે? તો અવિભાજ્ય, જેના ભાંગી ન શકાય તેવી સંખ્યા, બરાબર. તો આપણે 3 લઈ, તો 3 વાય શું કીધું? 3 + 2 એટલે 5, પછી 3 + 4, બરાબર. આવી રીતના આપણે એ અવિભાજ્ય સંખ્યા લઈ તો એના આન્સર શું આવે? તો કંઈ 3 ના 3, અહીંયા 5 અને 7 આવો આન્સર આવે, બરાબર. એટલે એનો જવાબ શું થાય? 3 થાય ને. જેનો જવાબ જ છે એ અવિભાજ્ય છે. એ સિવાય આપણે 5 પણ લઈ શકીએ છીએ, બરાબર. 29 પણ લઈ શકીએ છીએ અને 191 પણ લઈ શકીએ, પણ એમાં અવિભાજ્ય સંખ્યા આવે એવું ન બને. હવે એ કેમ? તો કે એને આપણે લઈ P એટલે આપણે 5 ધારી લઈ, બરાબર છે. તો 5 + 2 5 + 4 ગણિત એવો વિષય છે કે જેની અંદર તમારે સમજવાનું. અહીંયા 5 ના 5, 5 6 ને 7, 5 ને 4 9, 9 ને ભાંગી શકાય, 3 તેરી 9. આ એ સિવાય તમે કોઈ પણ લઈ લો એ ભંગાતા હશે, બરાબર. આ ભાંગી ન શકાય. ઓલામાં શું આન્સર આવ્યો હતો? 3 5 અને 7,
બરાબર. 3ની ન ભાંગી શકાય, 5ની ન ભાંગી શકાય, 7ની ન ભાંગી શકાય. બરાબર. એ સિવાય હજી તમે આમાં કોઈ પણ લઈ લો, 29 લઈ લો તો પણ એમાં એમ જ થાય. બરાબર છે ને. 191 લ્યો પણ તો પણ એમાં એમ જ થાય. એની પછી શું છે, જો ગુસ્સા એક્સ અને વાય, બરાબર. ગુસ્સા કીધો કોઈ પણ સંખ્યા, એમ એક્સ વાય એટલે કોઈ પણ સંખ્યા, એનો જવાબ 1 આવતો હોય અને ગુસ્સા એક્સ માઇનસ વાય અને એક્સ માઇનસ વાય કરવામાં આવે અને એક્સ પ્લસ વાય કરવામાં આવે તો જવાબ શું આવે. હવે તમે એટલું બધું લાંબુ કરવું, બરાબર, એનો દાખલો ગણવો એના કરતાં ઇઝીલી આમાં છે એ 4 આપેલા છે અને અહીં 1 અને 2 આપેલા છે, બરાબર. એટલે મારા અંદાજ પ્રમાણે છે એ બીજું કાંઈ ન કરાય. ઇઝી અહીં 1 અને 2 તમે મૂકો, બરાબર, આન્સર આવી જ જાય છે. 1ને મૂકો એટલે 2ને છે 1 ધારી લ્યો અને વાયને 1 ધારી લ્યો, 2માંથી 1 જાય એટલે 1 વધે અને આ બાજુ છે એ 3 વત્તા એક્સ એટલે 2 વત્તા 1 એટલે 3 આન્સર આવે. એટલે ઇઝી આના આન્સર મળી જાય છે, બરાબર. અને અવિભાજ્ય જ છે એટલા માટે એમાં બહુ કંઈ લાંબુ કરવાની વાત છે નહીં, બરાબર. એની પછી નીચેના પૈકી ખાલી જગ્યા એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. હવે કેમ ખબર પડે કઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે, બરાબર. એ સિવાયના નથી કોઈ, બરાબર. એટલે પહેલાં હું તમને આન્સર આપી દઉં એટલે તમને છે એ મારી ગણે શાંતિ થાય, બરાબર. આન્સર છે અહીંયા ડી. હવે કેમ ખબર પડે તો કે એના નિયમ છે, બરાબર. જે સંખ્યાને અંતિમ અંક છે એ અહીંયા 1 આપેલો હોય, 4 આપેલો હોય, બરાબર. એટલે કે તમે જો 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ છે એ 4 થાય, 3નો વર્ગ છે એ 9 થાય, 4નો વર્ગ 16 એટલે કે હું અંતિમ અંક 6 લઉં છું, 5નો છે એ 55 25 થાય. તો આવી ઇઝીલી જે સંખ્યા હામી થાય છે એનો વર્ગ તમને હોય તો એમ સમજવાનું કે આ નીચેના પૈકી કોઈ એક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે એટલે આ કોઈનું વર્ગમૂળ હશે, બરાબર. 6નો વર્ગ છે એ છાયા 36 થાય. તમે ગમે એમ સાયકલ હકાલો તો છેલ્લે 6 6 અને 6 જ આવે. આમાં એમ જ હોય, ગમે એમ સાયકલ હકાલો તો 5નો ગમે એટલો વર્ગ કરો એટલે 5 15 25 35 45 તો 5 જ આવે. 7નો વર્ગ 77 ને 49 એટલે 9 જ આવે, બરાબર. જો અહીંયા 9 આવ્યો, અહીંયા 9 આવ્યો, બરાબર. એટલે એક સાયકલ છે એની બારો વર્ગ આવી શકે અને ઇઝી સામું જ દેખાય એમ છે, બરાબર. અહીંયા ક્યાંય તમે જોયું છેલ્લે 2 આવે, 8 આવે, 3 આવે, એવું ન આવી શકે. એટલા માટે એનું વર્ગમૂળ નીકળી શકે નહીં. બહુ સીધી લેનું જ ભણાવું છું, સમજાઈ જાય એમ જ તે. 16મો દાખલો, બરાબર. જો ગુસ્સા એ બી 18 તો લસા ખાલી જગ્યા શક્ય નથી. હવે શું શક્ય નથી કેમ ખબર પડે આપણને. કેમ કે બેઝિક અને સ્ટાન્ડર્ડવાળા બે મિત્રોને છે એ આવા દાખલા તો તમને પૂછાવાના જ છે, બરાબર. આપણે પહેલાં આન્સર જોઈ લઈએ. આન્સર આવે છે 48. 48 શક્ય નથી. ગુસ્સા જો હશે એ 18 હોય, હવે એનો મતલબ એમ કે 9 દુ 18, ગુસ્સા એટલે એક જ હોય. 3 તેરી 9 દુ 18, બરાબર. એ સિવાય 18ના કંઈ ભાગ પાડી શકે તો કે ના, ન પાડી શકે. હવે આમાં બનવા જો કે 18ના ભાગ બીજા ક્યાં ક્યાં પડે તો બીજા પડે એમ જ નથી. એટલા માટે 9 અને 2 આમ બે સંખ્યા આપણને સીધી મળી જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા 36માં આવે, 72માં આવે, 108ની અંદર આવી શકે, બરાબર. કેમ કે 8 ને 1 9 થાય એટલા માટે અને 2 વડે પણ ભાંગી શકાય. 2 ચાવી લાગે છે ઇઝીલી, બરાબર છે. તો આપણે ચાવી જ લગાડવાની છે, પણ 48માં 2ની ચાવી લાગે પણ 3ની ચાવી લાગે નહીં, કે 9ની ચાવી લાગે નહીં. એટલા માટે એ શક્ય નથી. સમજવાની ટ્રાય કરજો, બરાબર. એકદમ ઇઝી છે. તો લસા 36 હોય અને ગુસ્સા છે 1 ભાગ આપી દીધો આપણને,
બરાબર 18 હોય, બરાબર, તો એ બરાબર શું થાય? તો ઇઝી જ વસ્તુ છે આમાં, બરાબર. એક બાજુ તમે 36 મૂકી દો, એક બાજુ તમે છે એ 2 મૂકી દો, એટલે બીજી સંખ્યા છે એ 2 છે. આપણે અહીંયા આપેલા જ છે, એકનો આન્સર અહીંયા 36 આપેલો, એકનો આન્સર 2 આપેલો, અને છેદમાં તમે 18 મૂકી દો. 18 દૂન 36, એટલે બીજો જવાબ મળી ગયો, 2 દૂન 4, વાત પતી ગઈ, લ્યો પૂરું થઈ ગયું, બરાબર. આટલું ઇઝી છે, આમાં વાતમાં કાંઈ નથી, બરાબર. એની પછી આવે છે ન્યૂનતમ પૂર્ણ વર્ગ સંખ્યા, જે 3, 4 નાનામાં નાની એમ સંખ્યાઓ 3, 4, 5, 6, 8 વડે વિભાજ્ય હોય તે ખાલી જગ્યા છે, બરાબર. એટલે એનો તો પહેલાં આન્સર છે એ તમને આપી દઉં કે 3600 છે. એ કેમ આવ્યું? તો બધાનો ગુણાકાર કરવો પડે અને ઓલી હારે ટ્રીકે આજમાવવી પડે, બરાબર. કઈ 3 + 4 + 5 + 6 + 8. ભાઈએ કીધું છે હું તો કે આમાં વિભાજ્ય હોય, એટલે એનો મતલબ એમ કે બધી ચાવીઓ મૂકવાની થાય, બરાબર. એટલે પહેલાં પેલી 2ની ચાવી, એટલે 3 ના 3, 2 દૂને 4, અહીંયા 5 ના 5, પછી 3 દુ 6, બરાબર. અહીંયા 4 દુ 8, હજી આમાં અહીંયા 2, તો કે 3 ના 3, 2 એકા 2, 5 ના 5, 3 ના 3, 2 દૂને 4, હજી 2 વડે, બરાબર. 2 એકા 2 અહીંયા આવે, બરાબર. એટલે અહીંયા 2ની વાત પતી ગઈ. વાંહે વધ્યું હું તો કે 3 ને 5, સીધા ગુણાકાર કરી નાખો, 5 તેરીને 15, બરાબર. અહીંયા 2 2 2 કેટલી વાર છે? 3 વાર છે, એટલે 2 દૂને 4, 4 દૂને 8, એટલે 15 અઠ્ઠા 2નો ઘન એટલે 8, અને 5 તેરીને 15, બરાબર. એટલે આમ તો 3 2 વખત આવશે ને, બરાબર. ના ના, એક જ વખત આવશે. 15 એકા 15, 15 15 45, 15 60, 15 75, 15 90, 15 105, 15 18, 120, બરાબર. એટલે 120. હવે જો એમાં ઓપ્શન્સની અંદર આપેલા હોય, બરાબર, તો એ જોઈને તમે સીધો આન્સર મૂકી દેતા નહીં. એમાં હવે સીધી ચાવી લગાડવાની છે. આમાં ચાવી લગાડવાની થશે, બરાબર. અને એના વડે ભંગાતી સંખ્યા, એની અંદર આવતી સંખ્યા, એટલે છે એ 3600 આવે છે એમ સમજવું પડે, બરાબર. એટલે કે એટલે કે 2ની ચાવી આવતી હોય, 3ની ચાવી આવતી હોય, અને 5ની ચાવી આવતી હોય. આવી છે એ 3ય લાગતી હોય, બરાબર. એવી ચાવીઓ અહીંયા 1200 હોતન છે, એટલે ભૂલમાં મૂકી ન દેતા. એનો એક ફોર્મ્યુલા છે, બરાબર. ની ફોર્મ્યુલા તમારે છે એ મૂકવો પડે, એટલે કે 2નો ઘન ગુણ્યા 2, 3 ગુણ્યા 3, અને 5 ગુણ્યા 5, આમ એને મૂકવું પડે. હવે એ જ્યારે એની હારે એની સંખ્યા, મળતી સંખ્યા એની હારે તમે ગુણો, બરાબર છે, એટલે 3600 આન્સર આવે. એમ મગજમાં રાખજો, બરાબર. એની પછી આવે છે નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે, તો કઈ સમય સંખ્યા છે? તો કે અહીંયા 0ના છેદમાં છે એ 4, એ સમય સંખ્યા થઈ. કેમ કે 0ના છેદમાં 4,
આવું દર્શાવી ન શકાય. ચારના છેદમાં 0 એ દર્શાવી ન શકાય. આમાં કવિ એવું કહેવા માગે છે, પાઈ તો વાત જ પડી ગઈ, તો અસમય, તે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે, બરાબર છે. પણ મારા અંદરથી આન્સર આ આવવો જોઈએ, 4/0, કેમ કે 4/0 નો મતલબ થાય 4 જ થાય. પર કોઈ સંખ્યા ન હોય ત્યારે આપણે જે છેદમાં 0 મૂકતા હોય છે, પણ જો અંશની અંદર 0 આવી જાય એટલે જવાબ 0 જ આવે. હા, રાઈટ. એટલા માટે આમ તો 0 એ તે છે, એ સમય સંખ્યા થઈ ને, એટલા માટે રાઈટ. એટલે આન્સર આ જ આવશે, બરાબર. આન્સર આ જ આવશે, કેમ કે આનો જવાબ છે એ 0 આવે છે, અને 0 એ પણ અસમય સંખ્યા, સમય સંખ્યા જ કહેવામાં આવે છે. એટલા માટે છે એ 0 અને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે, બરાબર. એની પછી નીચેના પૈકી નહીં. ઉભા રહેજો 1 સેકન્ડ. ક્યાં પૂછ્યા હતા? પી હતું એ નહીં, તે એવું બધું ખાલી જગ્યા પાછી. P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા 0, 1 અને P1 થાય. તો આમાં 1 જ આન્સર આવે છે, બરાબર. આવા તો આપણે ફટાફટ જોઈ લઈશું, બરાબર. ગુસ્સા 17 અને 20, તો 17 અને 20ને એકારે ભાંગવા જાવ તો કોઈ ચાવી ન લાગે, એટલા માટે 1ની ચાવી જ લાગે છે, બરાબર. 330 અને 65 નો ગુસ્સા એટલે બેયની અંદર આવતું હોય એવી સંખ્યા કઈ છે? તો સીધી જ ચાવી મૂકો, 5 ચાવી લાગે, બીજી એકેય ચાવી લાગતી નથી. એની પછી શું આવે છે? તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસ્સા બેય નાનામાં નાની હોય, એટલે કે આને છે જે અવિભાજ્ય સંખ્યા અને ભાંગી શકાતી હોય એ વિભાજ્ય સંખ્યા નો ગુસ્સા શું થાય? તો કે 2 જ થાય. બેયને ભાંગી શકાતી એવી સંખ્યા 2 એક જ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. પછી એની પછી શું આવે? n બરાબર આવડી મોટી સંખ્યા એવી 2ની માથે ઘન ને 3ની માથે 4 ઘાત ને 5ની. હવે આનો છે એ શું આપ્યું છે? તો કે એનના અંતમાં શૂન્યની સંખ્યા ખાલી જગ્યા છે, એટલે કે એનની માથે, એટલે કે આ બધાનો ગુણાકાર કરો ને એટલે એની માથે કેટલી સંખ્યા લખે? તો કે એની માથે છે એ તમારે 10ની માથે આ બધાનો ગુણાકાર કરો ને એટલે તમને ખબર પડી છે 10ની માથે 3 ઘાત લાગે છે, એટલે છે એ વાહે 3 મીંડા લાગે છે, એટલે આપણે તો ઘાત જ મૂકવાની છે, એટલે અહીં આન્સર 3 આવશે, બરાબર. એની પછી આ દાખલો છે, એક બગીચામાં 3 જાતના છોડ છે. પ્રથમ જાતના છોડની સંખ્યા 66, બીજી જાતના છોડની સંખ્યા 110 અને ત્રીજી જાતના છોડની સંખ્યા 242 છે. આ બધા છોડ સમાન હારમાં એવી રીતના ગોઠવેલ છે જેથી દરેક હારમાં એક જ જાતનો છોડ હોય તથા દરેક હારમાં સરખી સંખ્યામાં છોડ હોય. તો આવી ગોઠવણ માટે ન્યૂનતમ હારની સંખ્યા ઓછામાં ઓછી, ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી, પણ આપણે છે એને પણ ગણવાની કોશિશ કરી, બરાબર. શું કીધું છે? 66. આમ તો આ પદ્ધતિથી નહીં થાય, આ પદ્ધતિથી થશે. 66 વત્તા છે એ 110 વત્તા 242, બરાબર. એટલું જ છે ને. હવે આનો તમે ગુસ્સા લ્યો ને એટલે 22 સમથિંગ આવે. આ બધાનો સરવાળો કરી નાખો એટલે કેટલા થયા? 418. 418 છેદમાં 22 ઇઝી 19 આન્સર આપણને મળી ગયો. બીજું કાંઈ હતું નહીં, બરાબર. અને આમ ન ખબર પડે તો ઉપરનો ખાલી તમે આમ ઉડાડી નાખો બેયને, બધાને છે 66 છેદમાં 22, 110 છેદમાં 22, 242 છેદમાં 22. પણ એના કરતાં આ ઇઝી પડે
કેમ કે આને તમે આમ ભાંગાકાર કરો ને 418 અને અહીંયા 22 એટલે છે એ 22 એકા 22, પેલું ઇઝી મળી જાય ને ઓલું છે એ તમને જરાક એની પછીનો છે બે સંખ્યાનો ગુસ્સા 8 અને ગુણાકાર 184 છે, તો લસા છે એ શું થાય? બહુ મસ્તીનો દાખલો આપ્યો છે, બરાબર. અહીંયા ભાંગાકાર સીધો કરી નાખો એટલે 384 ભાંગા 8, 8 ચોક 32, કેટલા વિધા? 6, 4, 88, 64. જો તમને આન્સર મળી ગયો, વાત પતી ગઈ, રાઈટ. એની પછી જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેનો લસા શું થાય? હવે લસા કીધું એટલે એનો મતલબ જ એમ થાય કે બધું લેવાનું છે, બરાબર છે. એટલે PQ અને R બધું આવી જાય. એની પછી A બરાબર PQ સ્ક્વેર, B બરાબર P ઘન Q. જ્યારે PQ અવિભાજ્ય સંખ્યા છે તો ગુસ્સા ઉપર રહેજો એક સેકન્ડ, તો ગુસ્સા AB અને લસા AB, તો હવે આન્સર આમાં શું આવે? તો બધું આવી જવું જોઈએ, બરાબર. ગુસ્સાનો મતલબ છે એક જ વસ્તુ આવવી જોઈએ, તો ભાઈ લસા ઇઝી વસ્તુ થઈ ગઈ, તમને ખબર પડી જ જાય અહીંયા જ તે, બરાબર, કે PQ અને બધું આવી જતું એવું કયું છે, તો P ઘન ને P સ્ક્વેર. આ તમને સામો જ આન્સર છે, બરાબર. આમાં કાંઈ બહુ વિચારવા જેવું છે નહીં. એની પછીનું શું કીધું છે? બે સંખ્યાનો ગુસ્સા 33 અને લસા 264 છે, બરાબર. બે સંખ્યાનો ગુસ્સા 33 અને લસા 264 છે, બરાબર. બેન બબે વડે પહેલાં તો ભાંગી નાખી કે આમ તો લસા લઈ લી સીધું. 33 ગુણ્યા 264, બેન ભાંગી હગાય એવી સંખ્યા કઈ? તો કે 66. હવે આ બધાને ઉડાડી દો, બરાબર છે. 33 એકા 33, 33 દુ 66, 264 અડધા એટલે 164, બરાબર. આવી ગયું ને? ફાટ દેખાનો જો અહીંયા આવી ગયું ને 132, બરાબર. જો ગુસ્સા 12 અને 40 બરાબર 40 વત્તા 4x, કેવો આમ જવાબ જ જોવો ને તે તમને બે દી એમ લાગે કે શું કહેવા માગે કવિ, બરાબર. પણ આમાં કાંઈ નથી. 12ના આપણે ભાગ પાડીએ એટલે 3 ને 4 થાય, અને છે એ 40ના ભાગ પાડી. જો 12ના ભાગ પાડીએ આપણે, બરાબર, 12ના ભાગ પાડી, બરાબર, એટલે શું થાય? 4 તેરીને 12. અને યાર 12ના ભાગ પાડી એટલે 4 તેરીને 12, બરાબર. એની પછી 40ના ભાગ પાડી નાખીએ. હાલો બીજી વાત 40ની કરી, તો 40ના શું થાય? 10 ચોક 40, એટલે બેયમાં સમાન શું નીકળ્યું? 4 4, સીધું જ છે. હવે કીધું એમાં શું, બરાબર, તો કે એમાં પછી એક ક્લુ આપ્યો આપણને. એક આપણને ક્લુ આપ્યો છે 40 વત્તા 4x, 40 વત્તા 4x, બરાબર. તો 40 વત્તા 4x તમે જુઓ, પેલામાં મૂકવાનું શું હતું? 4, બરાબર. એટલે 40 વત્તા 4x બરાબર આપણને આન્સર શું આવ્યો હતો? તો કે 4. 40 છે એ આ બાજુ વી આવે એટલે 4x અહીંયા રહીએ. હવે સમાન સંખ્યા તો છે જ તે. હવે તમને ખબર બરાબરની ઓલી બાજુ જાય એટલે બાદબાકી જ થાય. 40માંથી 4 જાય એટલે 36 વધે, બરાબર. એટલે x 4x બરાબર 36. હવે શું આવે? 9 ચોક 36. આન્સર આવી ગયો ધડ દેખાનો, બરાબર. વાતમાં કાંઈ હતું? એની પછી આવે છે
બે અવિભાજ્ય સંખ્યા 5 અને 7 નો ગુસ્સા 5 અને 7 નો ગુસ્સા અને લસાનો તફાવત ખાલી જગ્યા થાય. એટલે હવે આમાં ગુસ્સાઈ કરવાનું અને લસાઈ કરવાનું અને એનો વળી તફાવત મેળવવાનો. તો કાંઈ કરવાનું નથી એવું બધું. એટલે 5 અને 7 નો ગુસ્સા શું થાય ભાઈ? તો કે 1 થાય. હવે એનો લસા શું થાય? તો 7 પંચાના 35. તો 35માંથી છે 35માંથી છે 1 જાય તો કેટલા વધે? 34 વધે. વાત પતી ગઈ. એમાં અહીંયા ક્યાં વાત છે? બરાબર. એની પછીનો આન્સર ક્વેશ્ચન છે, જો 65 અને 117 નો ગુસ્સા, એનો વળી ગુસ્સા ભયાનક આપ્યો. 65 એમ -117 સ્વરૂપમાં દર્શાવી શકાતો હોય, જો એવી રીતના દર્શાવી શકાતો હોય, બરાબર, ગુસ્સાને આવી રીતના દર્શાવી શકાતો હોય તો એમ બરાબર કેટલા થાય? તો કાંઈ વાતમાં જ નથી. 65 ને અને 117 લાઈનમાં રાખો. પહેલાં તો હાલો ભાઈ આવો લાઈનમાં 13 પંચાના 65, બરાબર, અને 13 નવા 117 આવી ગયો આપણે ધડ દેખાનો ગુસ્સા 13, બરાબર. હવે બસ ઓલે મૂકી દો 65 એમ બરાબર એટલે -117. હવે આપણે શું આવ્યો હતો? 65 ગુણ્યા 13 117 ભાગુ 100 એટલે ગુણાકાર પહેલાં થાય 65 એમ ગુણ્યા 117. એમ ગુણાકાર કરી શકો તમે. અને ઓલી બાજુ લઈ જઈ અને છે સોરી આપણે 13ને છે ને હામાં મૂકીશું, બરાબર. મારે ભૂલ થઈ છે, માફ કરજો. 65 એમ -117 બરાબર 13, બરાબર, 13, બરાબર. હવે 117ને ઓલી બાજુ લઈ જાઓ. 65 એમ બરાબર 117 -13 એટલે સોરી આ પ્લસ થઈ જાય ને, એટલે 117ની અંદર 13 જાય એટલે 65 એમ 117માં છે એ 13 જાય એટલે કેટલા થાય? 130. હવે સીધું ઉડી જાય 65 દુ 130 એટલે એમ બરાબર 2 આવી ગયા. એકદમ ઇઝી છે છોકરાઓ, માત્ર સમજવાની ટ્રાય કરો એટલે ગણિત આવડી જાય એવું છે, બરાબર. એની પછી 14 જો બે ક્રમિક ઘન સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થાય? તો કે છે 1 અને 2 જ થાય છે, બરાબર. એની પછી AB બરાબર 1 અને ગુસ્સા A - B A + B બરાબર શું થાય? તો કે આમાં તમારે છે એ આન્સર મૂકવો એટલે કે દરેક વસ્તુ કરવી પડે, લખવી પડે. આમ તો 2 અને 1 થાય છે. એની પછી 24 અને 20 અહીંયા તમને જોવા મળશે. 24 અને 20 બરાબર 3x + 1. તો પહેલાં કીધું તું એને જ વસ્તુ કરવાની છે, બરાબર. તો 24 અને 20માં સમાન શું છે? તો કે 4 સમાન છે, તમને ખબર જ પડી જાય, બરાબર. 24 મૂકો અને 20 મૂકો તો છે એ 6 ચોક 24 અને 5 ચોક 20, 4 મળી ગયા, બરાબર. આ મગજમાં રાખજો. હવે અહીં કીધું હું 3x + 1 બરાબર આપણે 4 મૂકી દઈએ ભાઈ. 1ને ઓલી બાજુ લઈ જાય, બરાબર, એટલે 4માંથી 1 જાય એટલે 3 વધે તો 3x બરાબર 3, તો 3 વહી ગયા, 3 × 3 એટલે x બરાબર 1, બરાબર. એકદમ ઇઝી આન્સર છે, બરાબર. એની પછી 65 વડે વિભાજ્ય હોય
તેવી 4 અંકોની સૌથી મોટી સંખ્યા, બરાબર, 65 વડે વિભાજ્ય હોય તો 4 અંકોની છે એ સૌથી મોટી સંખ્યા 9945 થાય. સીધી ચાવી જ લાગે છે. એની પછી આવે છે a² ને 6 વડે ભાંગતા. જો મેં બધી ચાવીઓ શીખવાડેલી જ છે, બરાબર છે, એટલે એ અત્યારે ન પૂછતા, બરાબર. a² ને 6 વડે ભાંગતા શેષ ખાલી જગ્યા રહે. તમે એનો સ્ક્વેર કરો, એને 6 વડે ભાંગો, બરાબર. હવે એ એટલે કોઈ પણ સંખ્યા લ્યો એમ, 2 ને 2નો વર્ગ 4, એને 6 વડે ભાંગો, તો હવે એ આન્સર શું આવે? તો ભાંગીને તમારે કરવાનું, બરાબર. તો એનો જવાબ છે એ 0, 1, 4 આવે ને 4થી વધે પણ ખરું, બરાબર. 1, 2, 3, 4 અને 4 આવે ને 4થી વધે પણ ખરું, બરાબર. હવે એ કેમ ખબર પડે? અહીંયા જો 5 મૂકેલા છે, અહીંયા 3 મૂકેલા, તો દરેક સંખ્યા તમારે છે એ લેવી પડે. a² છે એ તમે 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, એમ અમુક સંખ્યા લેવી પડે તો તમને આન્સર આવે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને એની પછીનો અહીંયા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા, એ પાછો આવ્યો 4 થાય છે, બરાબર. આ તો હવે નાના છોકરાઓમાં આવવા માંડ્યું છે, બરાબર. અહીંયા 7 અને 14, તો અહીં કેટલા આવે ભાઈ? તો કે અહીંયા 2 જ આવે, ખબર પડી જાય. હવે અહીંયા 14 શું થાય? તો કે છે એ 14 એકાનો ઘડીઓ બોલો ને તમને કદાચ આવડી જાય તો આન્સર મૂકી દેજો, બરાબર. અને હવે ઈજી વાહે આન્સર આવ્યો એટલે કે અહીંયા 28, 14 28, અને અહીંયા છે આપણને 2 મૂક્યા હતા, તે 2નો સરવાળો શું થાય એ પાછો પૂછ્યો છે. વધારે તમે કંઈ મૂકી આવતા નહીં, એટલે 30 આન્સર આવે, બરાબર છે. (22 = 3 કે? મસ્તીના દાખલા આવે પણ 22 = 3 કે વત્તા 1, તો કે બરાબર શું? એલા ભાઈ 1 ને ઓલી બાજુ લઈ જાય, બરાબર. એટલે 3 કે બરાબર 22 - 1, એટલે 3 કે બરાબર 21, 7 તેરીને 21, કે બરાબર 7, બરાબર. એની પછીનો એક પથ્થરના ઢગલાને એક પથ્થરના ઢગલાને 25 પથ્થરોના નિશ્ચિત સંખ્યાના ઢગલાઓમાં વહેંચી શકાય છે. તો વહેંચી શકાય ભાઈ, બરાબર. અને એમાં 18, 27, 32 પથ્થરોના ઢગલાઓમાં વહેંચતા દર વખતે 11 પથ્થર બાકી રહે તો ઢગલામાં આવેલ ન્યૂનતમ પથ્થરોની સંખ્યા, એટલે ઓછામાં ઓછી, બરાબર. હવે આમાં આન્સર આવે વધારેમાં વધારે, હા. એટલે 18, 27 અને 32, એનો પહેલાં તો લસા કાઢો તમે. 18, 27 અને 32, બરાબર. 2ની ચાવી લાગે તો કે હા 2ની ચાવી લાગે. 9 દુ 18, 27 ના 27, 32 ના 16 દુ 32, બરાબર. હજી હવે 2ની ચાવી લાગે તો કે હજી અહીંયા 2ની ચાવી લાગે, બરાબર. 2ની ચાવી જાજી હાલ છે, બરાબર. આમ તો કેટલી વાર 2ની ચાવી લાગશે? છેલ્લે જ્યાં લગી પતે નહીં ત્યાં લગી. પછી 3ની ચાવી લાગશે, પછી છે એ 3ની ચાવી. તો આવું કેટલી વાર થાય? તો કે એ હું સીધો આન્સર મૂકું છું. 3ની 3 વાર ચાવી લાગશે અને 2ની 5 વાર ચાવી લાગશે, એટલે આન્સર આવશે 864. આ બધા તમારે દાખલા ગણવા પડે હો, એમને કોઈ વસ્તુ આવડે નહીં. હવે દર વખતે 11 પથ્થરો બાકી રહેતા હતા, એટલે અહીંયા 864 યાદ રાખો. એટલે આપણે એમાંથી 11 બાદ કરી નાખી. કઈ સંખ્યા તો ખબર નથી. હવે એ મૂળ સંખ્યા તો કે હા એ ખબર છે, એ આવી ગયો 864, બરાબર. હવે તો વાત પતી ગઈ. એમ ઓલી બાજુ લઈ જાઓ,
એટલે માઇનસ છે, અહીંયા પ્લસ થઈ જાય, એટલે કે દર વખતે 11 વધતા હતા ને, તો હવે એમાં 11 નાખી દો એટલે કેટલા થયા? 875. બરાબર, સીધો જ આન્સર આપણને આવી જાય. બરાબર, દાખલા બહુ સરસ મજાના છે. સૌથી નાનામાં નાની એટલે કે નાની અવિભાજ્ય સંખ્યા કઈ? નાની અવિભાજ્ય સંખ્યા 2 આવે, ભાંગી ન વગાય. આમ જોવો ને તો બેકી સંખ્યા કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર, એની પછી તમે અહીંયા જોતા જજો, જો n યુગ્મ હોય, બરાબર, એટલે કોઈ પણ એક સંખ્યા હોય, બરાબર, અને n 10 માથે n -1ની કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય હોય? હવે તમે ભાઈ 10 માથે છે એ તમે 10નો વર્ગ કરો એટલે શું થાય? તો કે 100 થાય. એમાંથી 1 કાઢી નાખો એટલે 99 આન્સર આવે. બરાબર, 99 જવાબ છે. તો 11 વડે ભાંગી શકાય. 11 × 9 = 99. વાત પતી ગઈ. જય શ્રી કૃષ્ણ. બરાબર, એની પછી મહત્તમ ઘન પૂર્ણાંક જેનાથી 290, 460, 552 તમે જોઈ શકો છો. ને ભાંગતા શેષ 4, 5 અને 6 મળે. કાંઈ કરવામાં, બસ એમાંથી બાદ કરી નાખો. 290માંથી 4 જાય એટલે કેટલા વધે? 286. ખબર જો 290માંથી છે એ 4 જાય, બરાબર, એટલે 286. રાઈટ. હવે 460માંથી છે એ 5 જાય એટલે કેટલા વધે? 455. સીધો જ જવાબ છે. 552માંથી 6 જાય એટલે કેટલા વધે? બરાબર, 546. જો ધોરણ 10માં છો એટલે આવી બદબાકી તમને મોઢે આવડવી જોઈએ. બરાબર, હવે આમાં કઈ ચાવી લાગે? 13ની ચાવી લાગે. વાત પતી ગઈ. ત્યાં જ પ્રશ્ન પૂરો થઈ ગયો. બરાબર, બીજું આમાં કંઈ જાજુ છે જ નહીં. તમને ચાવીયું મોઢે આવડવી જોઈએ. એટલા માટે જ આ સંખ્યાની આખી ઘટના છે. ગણિત તો જ તમને સમજો, સંખ્યા સમજાતી હોય તો. બરાબર, બધી ચાવી તમારે શીખવી પડે એકવાર. મેં પહેલાં શરૂઆતમાં શીખવાડેલી જ છે. બરાબર, નકર હજી બાકી, એટલે કે ઘણી બધી આમ તો મારા ક્લાસીસની અંદર બધી શીખવાડેલી છે. બરાબર, શીખવી હોય તો મને કહેજો. n આવેલ છે nની અંદર, n 6ની માથે n અને 5ની માથે n, તો અંતિમ સંખ્યા હંમેશા કેટલી હોય? હવે 6માંથી 5 જાય ને, બરાબર, 6ને ગમે એટલી વખત ગુણવામાં આવે ને 6 વડે, એટલે કે એનો વર્ગ કરવામાં આવે, અને 5ને પણ એનો વર્ગ કરવામાં આવે, તો અંતિમ સંખ્યા અહીંયામાં 6 જ આવે અને આમાં 5 જ આવે. બેની બાદબાકી કરો એટલે 1 જ આવે. વાત પતી ગઈ. એની પછી 3ની માથે 125 -1, 3ની માથે 5 -1 નો ગુસ્સા કેટલો થાય? બરાબર, 3ને તમે 125 અને 3ની માથે 5, પહેલાં આપણે 3ની માથે 5 કરી નાખ્યું, તો 3ની માથે 5 કેટલા થાય? તો 243 થાય. બરાબર, એમાંથી 1 જાય એટલે 242 આવે. આન્સર આવી ગયો. બીજામાં લાંબુ કરવાનું જ નહીં. એની પછી આ ચોખ્ઠું તો સમજાઈ જાય એમ છે. આ બેન ગુણાકાર કરી નાખજો પૈસા. બરાબર, એક સેકન્ડ. એની પછી ખાસ આવે છે બે સંખ્યાનો લસા અને ગુસ્સા
હા, એટલે કે બે સંખ્યાનો લસા તેમના ગુણાકાર જેટલો છે, બરાબર. એટલે કે એ બેનો ગુણાકાર તમે કરો બે સંખ્યાનો, એટલે કે એનો લસન ગુસ્સા, બરાબર, તો એક જેટલો છે એવો આન્સર આમાં આવે, બરાબર. એની પછી આવે છે એની પછીનો ક્વેશ્ચન છે બે સંખ્યાનો ગુણાકાર ગુસ્સા 16 અને 100 ને લસા 136 છે, તો બંને સંખ્યા માટે શું કહી શકાય? બે સંખ્યાનો ગુસ્સા 16 અને લસા 136 છે, તો લસા અવયવ હોવા જોઈએ, પણ 16 અને 136ના કોઈ હારે છે એ અસ્તિત્વમાં ધરાવતા નથી, બરાબર. એની પછી 5, 15, 120, એટલે સોરી 5, 15 ને 20, બરાબર. લસા ગુસ્સાનો ગુણોત્તર શોધો, તો આમ તો આમ ત્રણેયનો 60 થાય, બરાબર. અને એને તમે 5 વડે ભાંગો એટલે 12 × 5 = 60, એટલે 12/1 છે એ એનો આન્સર આવે, બરાબર છે. એની પછી છે એ આવેલ છે એની પછી આવે છે એન, જો એન પ્રાકૃતિક સંખ્યા હોય, એન પ્રાકૃતિક સંખ્યા હોય તો એ નહીં, એટલે કે એક સંખ્યાથી શરૂ થાય અને એને એક વર્ગમૂળની અંદર તમે મૂકી દો, બરાબર. તો એની સમય આવે કે અસમય. જો એન પ્રાકૃતિક સંખ્યા હોય તો વર્ગમૂળમાં એન એ કઈ સંખ્યા હોય? તો ભાઈ સાહજિક વસ્તુ છે, સમય હોય ને અસમય હોય, બરાબર. એટલે જો એન પ્રાકૃતિક સંખ્યા હોય તો કોઈક વખત અસમય સંખ્યા હોય, બરાબર છે. દાખલા તરીકે વર્ગમૂળમાં તમે 5 લઈ લીધા તો એ વર્ગમૂળમાં 5 જ આન્સર આવે, બરાબર ને. એનું વર્ગમૂળ કાઢવા જાવ તો પોઈન્ટમાં આવે, એટલે કે 2 પોઈન્ટ સમથિંગ આવી શકે, બરાબર. 4 ને લ્યો તો વળી મળી જાય, એટલે એમ 2 આવી શકે, બરાબર. એની પછી આવે છે વર્ગમૂળમાં 9 + 3 એ કઈ સંખ્યા છે? તો વર્ગમૂળમાં 9 એટલે વર્ગમૂળનો એટલે 3 થઈ ગયા, 3 + 2 એટલે 5, બરાબર. એટલે છે એ સમય સંખ્યા છે, એવું થાય. અહીંયા 189 + 1 એટલે 17નો વર્ગ થાય ને, એટલે 17 + 1 એટલે 18, બરાબર છે. તમને સીધા જવાબ મળે છે. ABC ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસ્સા અને લસાનો ગુણોત્તર કેટલો થાય છે? બરાબર. તો એક જુદા જુદા હોય તો 1, અને લસા છે ABC બધું, એટલે 1/ABC આવો આન્સર એનો આવે, બરાબર. એની પછી જો ગુસ્સા AB = A હોય અને લસા AB તો શોધો, તો આમાંય પણ એવું જ છે, A × B/A, કેમ કે બેયમાં આવતી હોય એવી સંખ્યા, તો બેયમાં આવતી હોય એવી સંખ્યા અહીંયા A નીકળી જાય તો વાંહે B વધે. અહીંયા તમે કોઈ પણ આંકડા પણ મૂકી શકો છો, બરાબર. આન્સર એક જ સમાન આવતો હોય છે, બરાબર. અંકગણિતનું મૂળભૂત પ્રમેય કોને કહેવામાં આવે છે? કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે, જેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે, બરાબર. એની પછી 4, 6, 8, 9, 10, 12, 14, બરાબર. એ કેવી સંખ્યા છે? તો કે વિભાજ્ય સંખ્યા છે, બરાબર. એની પછી 7 × 11 × 16 + 13 અવિભાજ્ય સંખ્યા છે, હા કે ના? તો કે ના, બરાબર. વર્ગમૂળમાં 4 + 3, તો વર્ગમૂળ 4નો અહીંયા 2 થાય અને અહીંયા 5 થાય, બરાબર. શું કીધું છે? તો કે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તમને સંખ્યા ઓળખતા જ શીખવાડે છે, બીજું કાંઈ નથી. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, આપણે પહેલાં વાત થઈ ગઈ, બરાબર. એની પછી જો P અવિભાજ્ય હોય તો વર્ગમૂળમાં P સમય કે અસમય? સહમત છો કે અસહમત? તો કે સહમત છીએ ભાઈ, વાત પતી ગઈ. હાલો અહીંયા લગી. થેન્ક યુ વેરી મચ.